કેમ છો મિત્રો? હું સંદીપ ગુપ્તા સર ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીમાં આપણે જે પાર્ટ 1 જોયું છે તેમાં આપણે સ્વાધ્યાય 2.1 ની થિયરી જોઈ. હવે આપણે સ્વાધ્યાય 2.1 ની શરૂઆત કરતા પહેલા જે એક ઉદાહરણ છે આપણે ઉદાહરણ જોઈ લઈએ, પછી આપણે સ્વાધ્યાય 2.1 તરફ જોઈશું. ઓકે, તો સ્વાધ્યાય 2.1 નું જે ઉદાહરણ છે તો આપણે લખીએ ઉદાહરણ નંબર 1, એક્ઝામ્પલ નંબર 1. શું છે? નીચે આપેલી બહુપદીની ઘાત જણાવો. નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. ચાલો, આમાં પહેલો ક્વેશ્ચન છે x ની 5 ઘાત માઇનસ x ની 4 ઘાત વત્તા 3. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું ધ્યાન રાખવા છે? બહુપદીઓની ઘાત જણાવવા છે. એનો મતલબ એવું થઈ ગયો કે આ બહુપદીમાં તમારે સૌથી મોટામાં મોટી ઘાત કયા ચલની છે એ જોવાની છે. તો તમને ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે સૌથી મોટી ઘાત છે 5. તો બહુપદીની ઘાત કેટલી આવશે? તો બહુપદીની ઘાત બરાબર 5. બસ સિમ્પલ આટલું જ કરવાનું છે, બીજું કશું કરવા નથી. બરાબર? ચાલો, ત્યાર પછી નેક્સ્ટ બીજું આપ્યું છે તમને 2 માઇનસ y નો વર્ગ માઇનસ y નો ઘન વત્તા 2y ની 8 ઘાત. આમાં પણ ચોખ્ખો દેખાય છે. એવું જરૂરી નથી કે ઘાત હંમેશા જે મોટી ઘાત પહેલા જ આપેલું હોય, વચ્ચે કે છેલ્લે ગમે ત્યાં આપેલું હોઈ શકે. તો અહીંયા બહુપદીની ઘાત કેટલી દેખાય છે? મોટી 8. તો બહુપદીની ઘાત બરાબર કેટલી છે? 8. નંબર 3 ક્વેશ્ચન ઈઝી છે. અહીંયા આપણને ખાલી 2 આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ આમાં જ ભૂલ થશે, બહુપદીની ઘાત આમાં બતાવવાનું છે. તો હું જરા તમને એનું એક્ઝામ્પલ આપી દઉં. અહીંયા પણ ચલ તો છે જ, એવું નથી કે આ બહુપદી નથી. આ અચળ બહુપદી કહેવાય જેમાં ચલ જ નથી. તો ચલ જે છે આ સ્વરૂપમાં છે. માન લો કે x હોય y ગમે તે હોય, તો x ની અહીંયા છે ને 0 ઘાત છે. કેટલી ઘાત છે? 0. તો બહુપદીની ઘાત આવશે 0. હવે તમે કહો સર 0 છે તો કેમ લખ્યું નથી અહીંયા? તો તમને બધાને ખબર હોવું પડે કે કોઈ પણ સંખ્યા કે કોઈ પણ ચલની જો ઘાત 0 હોય ને તો ત્યાં કેટલું લખાય? 1 લખાય. બરાબર? x ની 0 ઘાત બરાબર કેટલા થશે? 1 થાય. એટલા માટે 2 એકા 2 કેટલા થઈ ગયા? 2. ઓકે, આ વસ્તુ ધ્યાનમાં રાખો. એટલા માટે આપણને અહીંયા જે ચલ છે એની ઘાત કેટલી લખાશે? 0 લખાશે. તો આટલું જ આ એક્ઝામ્પલમાં છે. હવે આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 2.1 ની. ચાલો, તો સ્વાધ્યાય 2.1 ને જોતા પહેલા આપણે આને રફ કરી નાખીએ. તો ચાલો આપણે જોઈએ હવે સ્વાધ્યાય 2.1. સ્વાધ્યાય 2.1 ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1 શું લખ્યું છે? નીચે આપેલ અભિવ્યક્તિઓ પૈકી એક ચલ બહુપદી છે? પ્રશ્ન પૂછે છે. એક ચલ બહુપદી છે? કઈ એક ચલ બહુપદી નથી અને કઈ બહુપદી જ નથી? તમારા જવાબ માટે કારણ આપો. ચાલો, તો ક્વેશ્ચન લખી દઉં છું શોર્ટમાં. એક ચલ બહુપદી છે? એક ચલ બહુપદી છે? આવો મને પ્રશ્ન પૂછ્યું છે. કઈ એક ચલ બહુપદી નથી અને કઈ બહુપદી નથી? કઈ એક ચલ બહુપદી નથી અને કઈ બહુપદી જ નથી? એવું કીધું છે. બહુપદી નથી. ક્વેશ્ચન માર્ક. બરાબર? તો ચાલો આપણે સમજી લઈએ. આમાં બહુ અઘરું છે નહીં. આમાં પહેલો ક્વેશ્ચન છે અહીંયા 4x નો વર્ગ માઇનસ 3x વત્તા 7. ચાલો, આપણે ચલ જોવાનું છે. બરાબર? એક ચલ બહુપદી કઈ છે એ જોવાનું છે આપણે. તો ચલ છે અહીંયા માત્ર x, y કે z કે p કે q કઈ આવતું નથી. એક જ ચલ આપણે દેખાય છે, એટલે આ એક ચલ બહુપદી છે. તો એક ચલ બહુપદી છે. નેક્સ્ટ y નો વર્ગ વત્તા વર્ગમૂળ 2. તો આમાં પણ y સિવાય બીજો કોઈ ચલ દેખાતો નથી, તો એક ચલ બહુપદી છે. એક ચલ બહુપદી છે. નંબર 3
3 વર્ગમૂળ t 3 વર્ગમૂળમાં t પ્લસ t વર્ગમૂળમાં 2. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ સમજવા છે તમારે, આમાં તમે કહેશો કે સર આ એક્સેલ બહુપદી છે કે ટી દેખાય છે, પણ એક વસ્તુ જો કે અહીંયા જે ટી છે ને વર્ગમૂળમાં છે, એટલે ચલ ક્યારે વર્ગમૂળમાં ન આવવું પડે. તો એનો તો એને જો આંકડા સ્વરૂપમાં લખું તો આ રીતે લખાય 3 ટી એટલે અહીંયા જો વર્ગમૂળ છે એટલે 1/2 ઘાત થાય પ્લસ ટી વર્ગમૂળમાં 2. તો મેં તમને સમજાવેલું કે બહુપદીની ઘાત છે ને હંમેશા કેવા નંબર હોય, પૂર્ણ સંખ્યામાં હોય. કેવા? પૂર્ણ સંખ્યામાં હોય. એ માઇનસમાં પણ નહીં ચાલે, એ આ રીતે સમય સંખ્યામાં એટલે કે 1/2 p/q સ્વરૂપમાં નહીં ચાલે. બરાબર? એટલે આ જે છે એ બહુપદી જ નથી. શું? બહુપદી નથી. આને આપણે બહુપદી કહેશું નહીં, કે ઘાત જે છે એ પૂર્ણ સંખ્યામાં હોવી પડે, 0 1 2 3 અનંત સુધી. બરાબર? ચાલો ત્યાર પછી આપણે અહીંયા આવશે નંબર 4 y પ્લસ 2/y. આમાં પણ કંઈક એવું દેખાય તમને? તમે કહેશો સર એક્ચુઅલ તો છે આમાં, પણ જરા y જે છે છેદમાં છે, જો ઉપર જાય તો કઈ કાર્ય લખાય y પ્લસ 2 y ની -1 ઘાત. તો અહીંયા પણ આ તો -1 એટલે પૂર્ણ સંખ્યા નથી, આ તો પૂર્ણાંક આવી ગયું. તો માઇનસમાં સંખ્યા નહીં ચાલે, એટલે ઘાત નહીં ચાલે. તો આ પણ બહુપદી નથી. બહુપદી નથી. નંબર 5 x ની 10 ઘાત પ્લસ y ની 3 ઘાત પ્લસ t ની 50 ઘાત. ઓકે, ક્વેશ્ચન શું હતું? એક ચલ બહુપદી છે? તો ભાઈ આ તો એક ચલ નથી, એક કરતા વધારે ચલ આવ્યા, 1 2 3 ચલ છે, તો એક ચલ બહુપદી નથી. એક ચલ બહુપદી નથી. તો કેવું છે? આ ત્રિચલ બહુપદી છે. શું છે? ત્રિચલ બહુપદી છે. આમાં 3 ચલ છે. ઘાત તો બધાના વ્યવસ્થિત જ છે, પ્લસમાં છે એટલે ચાલે, પણ માઇનસમાં કે p/q સ્વરૂપમાં દેખાવા જોઈએ નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતા આપણા પ્રશ્ન નંબર 1. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 2. ચાલો જોઈએ આપણે. તો સૌથી પહેલા આને રદ કરી નાખો. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 2 એટલે ક્વેશ્ચન 2. લખ્યું છે નીચેનામાં x² નો સહગુણક લખો. x² નો સહગુણક લખો. નંબર 1 2 પ્લસ x² પ્લસ x. ભાઈ આમાં x² નો સહગુણક લખો. તો સહગુણક તમને ખબર છે કે ચલ સાથે ગુણાયેલી સંખ્યાને કહેવાય શું? સહગુણક. તો અહીંયા x² એટલે આ, એની આગળ તમે સંખ્યા જો કઈ સંખ્યા છે? કશું નથી. તો એક તો હોય, પણ સાથે પ્લસ છે તો +1 એટલે એ ખાલી 1 જ લખવાનું છે. આનો જવાબ છે નંબર 2. ત્યાર પછી 2 માઇનસ x² વત્તા x3. આમાં પણ x² નો સહગુણક જોઈ શકો છો, કશું નથી, પણ માઇનસ છે એટલે -1 લખવું પડે. બરાબર? કઈ ન હોય તો એક તો હોય જ. નંબર 3 π/2 π/2 x² વત્તા x. તો અહીંયા x² સાથે કોણ ગુણાયેલું છે? π/2 π/2. નંબર 4 વર્ગમૂળ 2x - 1. હવે તમે કહેશો સર અહીંયા તો x નો વર્ગ જ નથી. x નો વર્ગ નથી તો સહગુણક કેટલો થાય? 0. અને x² છે જ નહીં તો સહગુણક થઈ ગયો 0, કેમ કે 0 ગુણ્યા x નો વર્ગ હોય તો 0 થઈ જાય, એટલા માટે અહીંયા x નો વર્ગ નથી આપ્યો. ચાલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 તમે લખ્યું છે 35 ઘાતાંક વાળી બહુપદી અને 100 ઘાતાંક વાળી બહુપદીનું એક ઉદાહરણ આપો. ક્વેશ્ચન નંબર 3 અહીંયા લખી દઈએ આપણે. તો 35 ઘાતાંક વાળી બહુપદીનું એક્ઝામ્પલ અને 100 ઘાતાંક વાળી બહુપદીનું આપણને એક્ઝામ્પલ માંગ્યું છે, અને બંનેના એક એક ઉદાહરણ માંગેલા છે આપણને. તો લખી દઉં છું અહીંયા 35 ઘાતાંક વાળી બહુપદી. ભાઈ એમાં કોઈ બી લખી શકાય, ખાલી ઘાત છે 35 હોવી પડે બસ. તમારે આગળ લખવું તો લખી શકો છો. બરાબર? 35 ઘાતાંક, પણ હા દ્વિપદી લખ્યું છે. 35 ઘાતાંક વાળી આપણને દ્વિપદી આપ્યું છે, તો અહીંયા લખી દઉં છું 35 ઘાતાંક વાળી દ્વિપદી છે. દ્વિપદી. અહીંયા આપણે x ની 35 ઘાત વત્તા x. ઓકે, ત્યાર પછી અહીંયા
100 ઘાતાંક વાળી એક પદી લખ્યું છે, 100 ઘાતાંક વાળી એક પદી. જોજો અહીંયા પદ ખાસ ધ્યાનમાં રાખવાનું છે આપણે, x થી 100 ઘાત. અહીં દ્વિપદી હતા તો મેં બે પદ લખ્યા પણ ઘાત 35 લીધા. અહીં એક પદી કીધું છે તો x ની 100 ઘાત, હું y ની 100 ઘાત, z ની 100 ઘાત કોઈ બી લઈ શકું છું. બરાબર. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 4. ક્વેશ્ચન નંબર 4. ઓકે, ખાલી વિડીયો જોતા ના રહેજો, વિડીયોને સબસ્ક્રાઇબ બી કરજો બાકી હોય તો. બરાબર, લાઈક અને શેર તો કરવાનું છે આપણે. નીચે આપેલ બહુપદીની ઘાત જણાવો. ચાલો બહુપદીઓની ઘાત જણાવો. બહુપદીઓની ઘાત જણાવો. અને આ જ રીતે આપણને આ વિડીયો લેક્ચર મળતા રહેશે પાર્ટ પ્રમાણે, પાર્ટ 1 2 3 એ કરીને આખું ચેપ્ટર પૂરું કરશું આપણે. ચાલો ત્યાર પછી અહીંયા નંબર 1, 5x નો ઘન પ્લસ 4x નો વર્ગ પ્લસ 7x. હવે હું શું કરું છું, બધાની જે છે અહીંયા જે ક્વેશ્ચન છે લખી નાખું છું. પછી નંબર 2, 4 માઇનસ y નો વર્ગ. નંબર 3, 5t માઇનસ વર્ગમૂળ 7. અને નંબર 4, 3. ઓકે, હવે જરા જોઈએ આપણે બહુપદીઓની ઘાત માંગે છે. આન્સર આપણે બાજુમાં લખી દેશો. અહીંયા બહુપદીની ઘાત કેટલી છે અહીંયા જરા જોઈ લઈએ. તો સૌથી મોટામાં મોટી ઘાત આપણે અહીંયા ગોતવાની છે. તો ભાઈ આમાં કોણ છે સૌથી મોટામાં મોટી ઘાત ચલની? તો x ની 3 ઘાત છે એટલે 3 આવશે અહીંયા. તો આન્સર છે 3. એ જ રીતે આમાં ચેક કરીએ તો ભાઈ આ t છે તો એ ઉપર ઘાત કેટલી છે? 1. તો એ લખશું આપણે 1. મોટા મોટી ઘાત એક જ છે, કશું નથી એટલે 1 તો લખવું પડે અહીંયા. બરાબર. અહીંયા જોઈ શકો છો તો ભાઈ y ની 2 ઘાત છે તો 2. અને અહીંયા કશું નથી એટલે x ની 0 ઘાત તો હશે એટલે 0 આવશે. ઓકે, તો આ તમારો આન્સર. ચલો ત્યાર પછી આપણે લઈએ ક્વેશ્ચન નંબર 5. આઈ થિંક બધાને વ્યવસ્થિત સમજ પડતી હશે. બરાબર, અને સમજ પડતી હોય તો લાઈક કરવાનું ખાસ અને તમારા મિત્રોને શેર કરવાનું. ચલો સુરેખ દ્વિઘાત ત્રિઘાત બહુપદીઓમાં વર્ગીકૃત કરો. સુરેખ દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીઓમાં વર્ગીકૃત કરો. તો અહીંયા પણ આપણે એવું જ કરશું. સૌથી પહેલા આપણે ક્વેશ્ચન લખી નાખીએ. બરાબર, પછી આપણે બાજુમાં એનો આન્સર લખશું. પહેલું છે અહીંયા x નો વર્ગ પ્લસ x. નંબર 2, x માઇનસ x નો ઘન. નંબર 3, y પ્લસ y સ્ક્વેર પ્લસ 4. નંબર 4, 1 પ્લસ x. નંબર 5 થઈ ગયો 3t. નંબર 6, r નો વર્ગ. નંબર 7, 7x નો ઘન. ચાલો સુરેખ દ્વિઘાત અને ત્રિઘાતમાં આપણે વર્ગીકૃત કરવાનું છે. તો આપણે શું, સુરેખ એટલે કેટલા ઘાત હોય ભાઈ? એક ઘાત હોય. કેટલા? 1. દ્વિઘાતમાં કેટલા હોય? 2 ઘાત હોય. ત્રિઘાતમાં ખબર છે 3 છે. આ તો આપણે એકડા બગડા તગડા. બરાબર, તો ઘાત જોઈ નક્કી કરો કે સુરેખ છે, દ્વિઘાત છે કે ત્રિઘાત છે. ચાલો તો અહીંયા આપણને મોટામાં મોટી ઘાત કેટલી દેખાય છે ભાઈ? 2 દેખાય છે. તો આ થઈ ગઈ આપણે દ્વિઘાત. દ્વિઘાત બહુપદી. આમાં જોઈ લો મોટા મોટી ઘાત કેટલી? 3. તો આ ત્રિઘાત. આમાં જોઈ શકો છો મોટા મોટી ઘાત કેટલી છે? 2. તો આ થઈ ગઈ આપણે દ્વિઘાત. સેમ વસ્તુ આમાં જો ભાઈ, આમાં કોઈ ઘાત નથી દેખાતી. ઘાત નથી દેખાતી એનો મતલબ એવો નથી ઘાત નથી. અહીંયા છે કેટલા છે? 1 છે. તો આવશે સુરેખ. શું આવશે? સુરેખ. એ જ રીતે અહીંયા પણ તમે જોશો 3t. તો t ની 1 ઘાત છે એટલે એ પણ આવશે સુરેખ. હવે અહીંયા જોઈ શકો r નો સ્ક્વેર. બરાબર, તો શું આવશે? ભલે આગળ કોઈ સંખ્યા નથી, કઈ નથી, પણ r નો સ્ક્વેર છે એટલે દ્વિઘાત બહુપદી છે. તો અહીંયા આવશે દ્વિઘાત. અને અહીંયા 7x નો ઘન. 7x નો ઘન છે એટલે ત્રિઘાત. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમે એકવાર આનો જે છે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, અને આન્સર તમે લખી શકો છો જો બાકી હોય લખવાનું તો. ચાલો હવે અહીંયા તમારું સ્વાધ્યાય 2.1 પૂર્ણ થઈ ગયું. કશું જ નતું, સાવ સહેલું હતું. બરાબર, સ્વાધ્યાય 2.1 એકદમ સહેલું છે.
એકદમ સહેલું છે. આમાંથી પ્રશ્નો બી બહુ ઓછા પૂછાય છે, બરાબર. હજી આગળના બધા સ્વાધ્યાય બાકી છે, એમાંથી ખાસ પૂછાતા હોય છે એક્ઝામમાં, એટલે ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે આગળના પાર્ટના વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ખાસ, બરાબર, જેથી કરીને તમને અમારા જે બાકીના વિડીયો છે મળતા રહેશે. એના માટે કંઈક બેલ આઇકન દબાવવું પડે છે ને, એ પણ ખાસ દબાવજો. ઓકે, હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત.